અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમો ધીમે ધીમે અત્યંત મજબૂત અને ભયંકર બનતી જોવા મળી છે, જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે. સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ પણ ધીમે ધીમે વધતું અને ફેલાતું જોવા મળ્યું છે, જેના કારણે આ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર વધારા સાથે મેઘતાંડવ અને મેઘ વર્ષા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એ વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી છે. એક બાદ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે પણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલા જોવા મળ્યા છે, અને જેની અસરોના કારણે આ સિસ્ટમનો જે પટ્ટો લંબાયેલો છે, જેમાં પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે. આવી રીતે આ દિશા તરફથી આમ પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે, અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર બનતો જોવા મળી રહેલો છે, અને જેની અસર ભારતના અનેક વિસ્તારો ઉપર, અનેક રાજ્યો ઉપર જોવા મળી રહી છે. સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલી જોવા મળી છે, જેમની અસરોના કારણે પણ ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર એટલે કે હિમાલયવાળા વિસ્તારોની અંદર હિમવર્ષા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક લો પ્રેશર સક્રિય થયેલું જોવા મળ્યું છે. બંગાળની ખાડીની અંદર પણ એક નવું લો પ્રેશર ધીમે ધીમે સક્રિય થઈને આગળ વધતું જોવા મળ્યું છે. આમ એક બંગાળની ખાડીની અંદર અને એક ગુજરાત નજીક એમ બે લો પ્રેશર સક્રિય થયેલા જોવા મળ્યા છે, અને આ લો પ્રેશરની અસરોના કારણે ઓમાનના દરિયા કિનારાના વિસ્તારોથી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો સુધી પવનની ઝડપની અંદર ફેરફાર અને મોટો બદલાવ જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર આજે મોટો ફેરફાર જોવા મળી શકે છે, અને ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ યથાવત રીતે જોવા મળે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જોકે હાલ ગુજરાતની અંદર હીટવેવનો પારો પણ મજબૂત બનતો જોવા મળ્યો છે, એટલે કે પુષ્કળ ગરમી પડતી પણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. ગરમ પવનો ગુજરાત ઉપર સતત ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હીટવેવનો પારો પણ મજબૂત બને તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, અને વાદળ છવાયા વાતાવરણના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય કમોસમી વરસાદ માવઠું જોવા મળી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને જેને જોતા આજે કચ્છના વિસ્તારોની અંદર, ગાંધીધામની અંદર અને નળિયા વિસ્તારોની અંદર સૌથી વધારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો ખાવડ વિસ્તારની અંદર પણ ક્યાંક ક્યાંક છૂટું છવાયું વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે. અને ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો 25 ડિગ્રીથી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહેલું છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે, ને જેના કારણે દરિયા કિનારાના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે જ સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબી, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે, અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. અને ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો 24 ડિગ્રીથી લઈને મહત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો જોવા મળી શકે છે. આવી રીતે ફૂંકાતા પવનોની ગતિવિધિઓના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે, ને જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ વાતાવરણ બદલાયેલું જોવા મળી રહેલું છે, ને ધીમી ધારે હળવા વરસાદ અંગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે, અને ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહેલું છે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીનો પારો મજબૂત બનતો જોવા મળ્યો છે, ને જેના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પુષ્કળ ગરમી પડતી પણ જોવા
મળી રહી છે અને બફારો થતો પણ જોવા મળી રહેલો છે. અને આ વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 26 ડિગ્રીથી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. અને હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહેલું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર બદલાવ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. અને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર પણ 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે. તમે જોઈ શકો છો કે ઓમાનના વિસ્તારથી લઈને આવી રીતે ગુજરાતના આટલા વિસ્તારો સુધી આ એક વાદળ છવાયો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, ને જેના કારણે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. અને પલટાની સાથે વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર આજે જોવા મળી શકે છે. જે લો પ્રેશર ગુજરાતના નજીકના અરબ સાગરના દરિયામાં સક્રિય થયેલું જોવા મળ્યું છે, ને જેના કારણે પવનની તીવ્રતા આવી રીતે મજબૂત બનતી જોવા મળી છે. જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. તે ઉપરાંતના રાજ્યો જેમ કે મદુરાઈનો વિસ્તાર છે, બેંગલુરુ, હૈદરાબાદનો વિસ્તાર, બેંગલવીના વિસ્તાર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરનો વિસ્તાર, ઢાકા, ધાનબડના વિસ્તારોની અંદર, અલ્હાબાદના વિસ્તારોની અંદર સાથે જ જે નવી દિલ્હીનો વિસ્તાર છે, ગ્વાલિયરનો વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તાર છે, તે વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે. અને ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ ભારતના અનેક વિસ્તારોની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન આજે મૂકવામાં આવી રહેલું છે. અને સિસ્ટમનું જોર અરબ સાગરના વિસ્તારોની અંદર ને બંગાળની ખાડીની અંદર તીવ્ર બનતું સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ અનેક વિસ્તારો ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ લાવી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડાને આવી અવનવી સિસ્ટમોની માહિતી રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.